તો બ્લેજમાં હવે વાત વડાપ્રધાનની ગુજરાત મુલાકાતને લઈને। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતની મુલાકાતે છે। પ્રધાનમંત્રી સવારે 10 વાગે સુરત બુલેટ ટ્રેન સ્ટેશનની મુલાકાત લઈને અને ત્યારબાદ બપોરે લગભગ 12:45 કલાકે તેઓ નર્મદા જિલ્લામાં દેવમોગરા મંદિરમાં પ્રાર્થના કરશે અને દર્શન કરશે અને ત્યારબાદ બપોરે લગભગ 2:45 કલાકે તેઓ નર્મદા જિલ્લામાં ડેડિયાપાડાની મુલાકાત લેશે અને ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ઉજવણીમાં ભાગ પણ લેશે। આ પ્રસંગે તેઓ 9,700 કરોડથી વધુના વિકાસ કાર્યોની અને સાથે જ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કરવાના છે અને તેમજ જંગી જનસભાને પણ સંબોધન કરી શકે છે। આ દરમિયાન નર્મદા જિલ્લામાં જનજાતીય ગૌરવ દિવસની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી કરવામાં આવશે। પીએમ મોદી પ્રસિદ્ધ દેવમોગરા ધામ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માતાજીના દર્શન કરશે। એકતાનગર ખાતે ધરતી આબા ભગવાન બિરસા મુંડાની જીવન પર આધારિત નાટ્ય એક પ્રસ્તુતિનું પણ આયોજન કરવામાં આવ્યું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસે છે ત્યારે સુરતના અત્રોલી ખાતે બુલેટ ટ્રેન સ્ટેશનની તેઓ મુલાકાત લેવાના છે। સુરત એરપોર્ટ પર ઉતરાણ કરી અને હેલિકોપ્ટર મારફતે ન્યોલ પહોંચવાના છે। એરપોર્ટ ખાતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। આ વચ્ચે તમને જણાવી દઈએ કે સી આર પાટીલ સહિતના નેતાઓ પીએમ મોદીનું સ્વાગત કરવા માટે ત્યાં પહોંચ્યા છે। વધુ માહિતી સાથે આપણી સાથે સંવાદદાતા જોડાઈ ગયા છે સુરતથી। સૌથી પહેલા દિવેશ પરમાર, આપથી જાણકારી લઈશું કેવો માહોલ ત્યાં જોવા મળી રહ્યો છે। સુરત ખાતે વડાપ્રધાન પધારવાના હોય એવા સમયમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે। ની મુલાકાતે છે ત્યારે એરપોર્ટ ખાતે ઉતરાણ કરવાના છે ત્યારે એરપોર્ટના સીધા દ્રશ્યો જોઈ શકાય છે। જે પ્રકારે ચુસ્ત બંદોબસ્ત જે છે તે લગાવવામાં આવ્યો છે। પોલીસ જે છે તેમનો ચાંપતો બંદોબસ્ત અહીંયા જોવા મળી રહ્યો છે। સુરત પોલીસ કમિશનર, એસીપી, ડીસીપી સહિતનો સ્ટાફ જે છે તે એરપોર્ટ ખાતે પહોંચ્યો છે અને ખાસ કરીને એરપોર્ટ સિક્યુરિટી જે સીઆઈએસએફ છે તે પણ અહીંયા તૈનાત જોવા મળી રહ્યો છે। એટલે એકંદરે કહી શકાય કે જે પ્રકારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતની મુલાકાતે છે અને ખાસ કરીને સુરત અને નર્મદા જે છે તે બંને જગ્યાની મુલાકાત લઈ રહ્યા છે ત્યારે સુરત એરપોર્ટ પર કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ તેમજ ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી જે છે તે પણ તેમને આવકારવા માટે એરપોર્ટ પહોંચ્યા છે અને સુરતના મેયર પણ તેમની સાથે જોડાયા છે। જે પ્રકારે બિહારમાં જે એનડીએની ભવ્ય વિજય થયો છે ને તેના જ બીજા દિવસે પ્રધાનમંત્રી જે ગુજરાતના પ્રવાસે છે તેને લઈને હાલ પ્રકારે જે તેમને આવકારવા માટે થઈને મોટી સંખ્યામાં જે પ્રકારે લોકો ક્યાંય ને ક્યાંય અંત્રોલી ખાતે પહોંચશે અને અત્યારે એરપોર્ટ ખાતે જે પ્રકારે સી આર પાટીલ અને જે નાયબ મુખ્યમંત્રી જે હર્ષ સંઘવી છે તે પણ પહોંચ્યા છે અને ખાસ કરીને થોડી ક્ષણોમાં જે પ્રકારે પ્રધાનમંત્રી છે ત્યાં સુરત એરપોર્ટ ખાતે પહોંચશે અને અહીંયાથી તેઓ નિયોલ ખાતે રવાના થશે અને ખાસ કરીને જે પ્રકારે અંત્રોલી જે બુલેટ સ્ટેશન જે બનાવવામાં આવ્યું છે બુલેટ સ્ટેશન તેમનું નિરીક્ષણ પ્રધાનમંત્રી કરશે અને ત્યાં કામ કેટલું થયું છે, કઈ રીતે કરવામાં આવ્યું છે, કેટલો આંકડો આવ્યો છે તે તમામની વિગતો જે છે તે પ્રધાનમંત્રી રહેશે અને ખાસ કરીને જે પ્રકારે આ પ્રોજેક્ટની મુલાકાત બાદ બિરસા મુંડા કાર્યક્રમમાં તેઓ પહોંચશે અને ખાસ કરીને જે પ્રકારે આ બુલેટ ટ્રેનને પુશ મળે તેના માટે તેને ખાસ અંત્રોલી બુલેટ ટ્રેન સ્ટેશન ખાતે પ્રધાનમંત્રી છે તે મુલાકાત કરવા જશે। ત્યારે હાલ સુરત એરપોર્ટ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવ્યો છે। બિલકુલ અને વધુ માહિતી સાથે એસોસિએટ એડિટર આપણી સાથે દેવેન જોડાયા છે ડેડિયાપાડાથી। કેવો માહોલ ત્યાં જોવા મળી રહ્યો છે દેવેન, ખાસ કરીને વડાપ્રધાન પહોંચવાના હોય અને બિરસા મુંડાની 150મી જન્મજયંતિની પણ ઉજવણી છે, કેવો માહોલ આપ ત્યાં જોઈ રહ્યા છો?
બિરસા મુંડાની જ્યારે 150મી જન્મ જયંતિની ઉજવણી રાષ્ટ્રીય કક્ષાએ થવા જઈ રહી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અહીં ડેડિયાપાડા ખાતે આવવાના છે અને છેલ્લા કેટલાક દિવસથી તડામાર તૈયારીઓ જે છે તે કરવામાં આવી રહી હતી. આદિવાસી વિસ્તાર હોવાને કારણે લોકોમાં પણ ખૂબ જ ઉત્સાહ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પારંપરિક રીતે એમનું સ્વાગત થાય તેના માટે પણ તૈયારી કરવામાં આવી રહી છે. અત્યારે આપણે હાલ ડેડિયાપાડા ખાતે છે અને અત્યારે તમે જોઈ શકો છો તે રીતે જે સભા સ્થળ છે ત્યાંના દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે. હજારો લોકો જે છે તે અહીં બેસી શકે એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. નર્મદા જિલ્લો, વડોદરા જિલ્લા સહિતના આસપાસના જિલ્લાના આદિવાસી વિસ્તારોના લોકો જે છે તે ખૂબ મોટી સંખ્યામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વધાવવા માટે ડેડિયાપાડા પહોંચી રહ્યા છે. સવારથી જ લોકો જે છે તે ધીરે ધીરે હવે સભા સ્થળ તરફ જઈ રહ્યા છે અને જે રીતે જનજાતીય ગૌરવ દિવસની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી થઈ રહી છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે તે આદિવાસી વિસ્તારની અંદર વધુમાં વધુ કામ થાય, ડેવલપમેન્ટ થાય, વિકાસના કામો થાય, ખાસ કરીને શિક્ષણ, આરોગ્ય અને પ્રાથમિક સુવિધાઓ જે છે તે લોકોને આપવામાં આવે તેના માટેના અલગ અલગ જે પ્રકલ્પો છે એ પ્રકલ્પોના ખાતમુહૂર્ત અને જે ઉદ્ઘાટન છે તે પણ કરવાના છે. અત્યારે જે પ્રકારે માહિતી મળી તે પ્રમાણે કેન્દ્ર સરકાર તરફથી જે 7,667 કરોડ અને રાજ્ય સરકાર તરફથી 2,112 કરોડ રૂપિયાની ફાળવણી જે છે તે કરવામાં આવી રહી છે. અલગ અલગ વિસ્તારોની અંદર રોડ રસ્તાથી લઈને શાળાઓ ઉપર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. આદિવાસી વિસ્તારની અંદર શિક્ષણમાં વિદ્યાર્થીઓ પોતાની કારકિર્દી સારી રીતે ઘડે તેના માટેની પણ તૈયારી કરવામાં આવી રહી છે અને ખાસ કરીને જે આદિવાસી વિસ્તારો જે છે કે જ્યાં આગળ પ્રાથમિક સુવિધાનો અભાવ છે એ તમામ ક્ષેત્રોને ધ્યાનમાં રાખીને હજારો કરોડ રૂપિયાની જે ફાળવણી છે તે કરવામાં આવી રહી છે, જેથી કરીને અંત્યોદય સુધી સરકાર જે છે તે પહોંચવાનો પ્રયાસ કરી રહી છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. હજારો લોકો આ ડોમમાં બેસી શકે તે પ્રકારની વ્યવસ્થા જે છે તે કરવામાં આવી છે. એટલે આજે ડેડિયાપાડા ખાતે દિવસભર ખૂબ જ મોટી સંખ્યામાં લોકો એકત્રિત થશે અને લગભગ 2-2:30 વાગ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે જે ડેડિયાપાડા આવશે. ત્યારબાદ તેઓ અહીં જે મંદિર છે ત્યાં આગળ પણ જશે અને ત્યાં આગળ માતાના દેવમોગરા માતાના આશીર્વાદ લીધા બાદ તેઓ સભા સ્થળ પર પહોંચશે અને ત્યાં સુધી જે રોડ શોનું આયોજન છે તે પણ ખૂબ જ ભવ્ય રીતે કરવામાં આવ્યું છે. બિલકુલ દેવેન અને દિવેશ, સાથે જોડાવા બદલ આ બંનેનો આભાર. તો જે રીતે તૈયારીઓ તડામાર કરવામાં આવી રહી છે, એક તરફ સુરતના દ્રશ્યો આપે જોયા અને બીજી તરફ નર્મદાના ડેડિયાપાડામાં પણ અત્યારે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે છે. બિહારમાં એનડીએની ભવ્ય જીત પછી આજે બીજા જ દિવસે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ ગુજરાતમાં પ્રવાસે છે. બિરસા મુંડા કે જેને આદિવાસી સમાજ ભગવાન પણ માને છે ને જેનું સ્વતંત્રના સંગ્રામની અંદર ખૂબ મોટું યોગદાન રહ્યું છે, જેણે શહીદી પોતે અને પોતાના દીકરાએ વહોરી લીધી હતી, એમના કાર્યક્રમ માટે નર્મદા જિલ્લામાં એ આજે આવી રહ્યા છે. એના પહેલા જે આ દેશની અંદર બુલેટ ટ્રેન ચાલુ કરવા માટેનો એમનો જે પ્રયત્ન છે એ પ્રયત્ન સફળતા તરફ આગળ વધી રહ્યો છે અને એનું ખૂબ મોટું કામ પૂર્ણ થવાના આરે છે.